મારું નામ મહેન્દ્રભાઈ હરિયાણી, હું ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મંડળનો પ્રમુખ છું। છેલ્લા 25 વર્ષથી આ ડેપોનું બિલ્ડિંગ તૈયાર છે, પણ છતાં કયા કારણોસર આને ચાલુ કરવામાં નથી આવ્યો। ખાંભા તાલુકો અતિ પછાત છે, લોકોને એટલી બધી બસની સુવિધાથી વંચિત રહેવું પડે છે કે અહીં વસતા તમામ જે સુરત રહી છે તેને કોઈ બસની વ્યવસ્થા નથી। વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી છે, નાના નાના વેપારીઓને હાલાકી ભોગવવી પડી છે, અને ગામડામાંથી અહીં ખરીદી કરવા આવતા લોકોને પણ આ વિકટ પરિસ્થિતિ વેઠવી પડે છે। રહી વાત ખાંભા જૂના ગાંધી ચોકની અંદર એટલું બધું ટ્રાફિક થાય છે, જો આ એસટી ડેપો ચાલુ થાય તો ટ્રાફિકની સમસ્યા પણ ઉલજી જાય એમ છે, જેથી કરીને આ ડેપો કાર્યરત થાય એવું લોકો ઈચ્છે છે। અને કયા કારણોસર આ ડેપો નથી થતો એ સમજાતું નથી। લોકોની સુખ સુવિધાની સરકાર ચિંતા જો કરતી હોય તો આ ડેપો વહેલાસર ચાલુ કરવા અમારી લાગણી અને માંગણી છે। મારું નામ ભાનુભાઈ મોહનભાઈ આંબલિયા, ખાંભા ગામનો રહીશ છું। ખાંભા તાલુકો છે। ખાંભામાં 2001ની સાલમાં એસટી ડેપોનું કામ પરિપૂર્ણ થયેલું છે। આજ 25 વર્ષથી એસટી ડેપો બંધ હાલતમાં પડ્યો છે। જ્યારે બંધાણો ત્યારે એસટી ડેપોની સંપૂર્ણ સુવિધા સરકારશ્રીએ બાંધી હતી, પણ હાલ ત્યાર પછી કયા કારણોસર એસટી ડેપો શરૂ નથી થયો, અને અહીંથી અમને લાંબા રૂટની બસો એસટી ડેપો બંધ છે એટલે એ કંઈ મળતી નથી। મુંબઈ, સુરત કે એ કંઈ સિટીમાં જવાની બસો અહીંથી અમને મળતી નથી। જો ચાલુ થાય તો અમને ખાંભા તાલુકાને એસટી ડેપોને સુવિધાના હિસાબે ઘણી સુવિધાઓ મળે એમ છે। ગામ નહીં તે એમાં થોડોક વિકાસ થઈ શકે, તો આવા પૈસા જનતાના પૈસાનો આ એસટી ડેપો બાંધેલો છે, કયા કારણોસર નથી થતો ચાલુ, એ સરકારને અમારી વિનંતી છે કે એસટી ડેપો વહેલી તકે શરૂ થાય એવી અમારી ગ્રામજનો વતી વિનંતી છે। ખાંભાનો એસટી ડેપો છેલ્લા 25 વર્ષથી બનેલો છે ને હાર ખંડેર હાલતમાં છે, કોઈ સુવિધા તો છે પણ છતાં ચાલુ કરવા નથી આવ્યો, શું છે આ કહેવાતું? જે ખાંભાનો એસટી ડેપો છેલ્લા 25 વર્ષથી ખંડેર હાલતમાં પડેલ છે, અને એના લીધે ખાંભાના અમારા તરવરિયા યુવાનોએ અનેક વખત આંદોલનો કરેલા છે। ખાંભાના આગેવાનોએ છેક ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી સુધી પણ રજૂઆતો કરેલ છે, વાહન વ્યવહાર મંત્રીને પણ રજૂઆતો કરેલ છે, પરંતુ ખાંભાના એસટી ડેપોનો પ્રશ્ન એવો અત્યારે જટિલ પ્રશ્ન બની ગયેલો છે કે ખાંભાનો ડેપો બન્યા પછી ક્યારેય ખાંભાને સુવિધા મળેલ નથી, અને જે એસટી ડેપો બંધ હાલતમાં પડેલ છે તે એક સરકારશ્રીની મિલકત, ખરેખર કરોડો રૂપિયાની મિલકત આજે સાચવ્યા વાકે ખંડેર હાલતમાં પડી છે, અને એની જાળવણી પણ કોઈ કરી શકતું નથી। માટે આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે કે ખાંભાને એક એસટી ડેપો કાયમી આપે, અને એસટી ડેપો બંધ હોવાના કારણે અમારી લાંબા રૂટની બસો પણ બંધ થઈ રહી છે, અને ખાંભા એક છેવાડાનો તાલુકો હોય, પછાત તાલુકો હોય, અહીંથી જવા માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય, તે માટે એસટી ડેપોની ખાસ જરૂર છે। પરંતુ એસટી ડેપો ચાલુ કરવામાં સરકારને ક્યાં નડતર થાય છે, ક્યાં અડચણ થાય છે એની જ નથી ખબર પડતી। માટે સરકારશ્રીને ફરી પણ અમે વિનંતી કરીએ છીએ કે તૈયાર થઈ ગયેલો અમારો ડેપો રિનોવેશન કરી, સમારકામ કરી અને ચાલુ કરે તો પણ ખાંભાની પરેશાની દૂર થઈ શકે તેમ છે, અને ખાંભાના મુસાફરોને કાયમી રાહત મળી શકે તેમ છે।